હેલો એવરીવન દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે અમે નીકળ્યા છીએ દ્વારકા જવા। હું એ આવ્યો આપણા અશુ સિંગર, આપણા અપ્પુ ઝાલા અને અમે પહોંચ્યા છીએ અત્યારે રાજકોટ। 100 કિલોમીટર બાકી છે। અને આપણા કિશનસિંહ રાઠોડ હા હું પણ આવી ગયો છું। અને અહીંયા અમે નાસ્તો કરવા ઊભા રહ્યા હતા। તો અમારી કાર જોઈ શકો તમે। સોદરા વેદ મારના સેટું પડે ઠાકર રાખજે ઢુકડા હોયા ભાઈઓની ભાઈબંધી ના આવે એમો મંદી જોડી છે એવી સુદા મને કાનુડા જેવી। જય દ્વારિકાધીશ મિત્રો। તો આજે ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા। આપણા અપ્પુ ઝાલા, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ મિત્રો। તો અમે હવે કમ્પ્લીટ થઈને ગાડી પાર્કિંગમાં મૂકીને અને અહીંયા નાવા જઈએ છીએ। પેલા મોટા ભાઈ છે આપણા, અહીંયા રૂમ બતાવી છે અને નાવા બાવાની સગવડ કરી આપી છે, બરોબર। તો અમે નહીં ભાઈને રેડી થઈને પછી દર્શન કરવા જઈશું। તો A few moments later. જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી ગયા છે દ્વારકામાં। તો 8 કલાક ડ્રાઈવ કર્યા બાદ અમે આવી ગયા છે અને મંદિર તો જો કે આ સાઈડ છે અને અમારા મિત્રો બધા ફ્રેશ થઈને અંદર શો કરી રહ્યા છે। આ અમારા સાહિલસિંહ, જય દ્વારકાધીશ। અમારા સિંગર અશુ ઠાકોર, જય દ્વારકાધીશ મિત્રો। અમારા અજય કાકા, અમારા કેડી રાઠોડ, પીએસઆઈ। તો ગાઈસ ચલો મળીએ બીજા બ્લોગમાં। તો ફાઇનલી ગાઈઝ અમે અહીંયાથી નહીં બની રેડી થઈને નીકળી ગયા છીએ। તો આપણા કમ્પ્લીટ રેડી થઈને નીકળી ગયા ને, કમ્પ્લીટ ને ભાઈ? કેવી સુવિધા લાગી? એકદમ હા। તો અહીંયાથી અમે જઈશું હવે મંદિરમાં દર્શન બર્શન કરીને પછી વિચારીએ છીએ ફોટા પાડવાનો, વિડીયો બનાવવાનો। ત્યાં સુધી બની રહો અમારે બ્લોગમાં। A few moments later. તો ફાઇનલી ગાઈઝ આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને બહાર આવી ગયા હતા અને તમને પણ દૂરથી દર્શન કરાવી દઈએ, તો જોઈ લો। અમારી ગાડી। તો ગાઈઝ ચલો મળીએ આગળ બેટ પર। A few moments later. તો દોસ્તો આપણે અહીંયા બ્રિજ ઉપર આવી ગયા છે બેટ દ્વારકા દર્શન કરીને અને હવે ફોટોગ્રાફી કરીને થોડા સમયમાં બાદ નીકળવાના છીએ। બધાને જય દ્વારકાધીશ। તમે વ્યૂ ચેક કરો ગાઈઝ। A few moments later. ગાઈઝ તમારે જન્નત જોવી હે? પેલા ભાઈ ના કીધી છે, હું ના બતાવું। હા, તો અમે અહીંયા શિવરાજપુર બ્રિજ ઉપર આવી ગયા હતા બધા। અશુ સિંગર, તો તમે જોઈ શકો અમારા ભાઈબંધ એન્ડ તમને જન્નત બતાવું। હાય ગાઈસ, અમે ફાઇનલી જસ્ટ આવી જ ગયા છીએ। તો અમે મોજ કરીએ અને વિડીયોમાં તમને પણ મોજ કરાવીએ। તો દેખો જન્નત, વાહ। जहाँ भी देखो पानी ही पानी नजर आएगा आपको। ના ના બરોબર છે। હા પેલું છે, એવું છે આઈલેન્ડ। હા તો અમે અહીંયા શિવરાજપુર બીચ ઉપર આવી ગયા હતા અને અહીંયા તમે જોઈ શકો નેચર મચ્છી ઉડી ઉડી કરી। અને ગાઈસ ફાઇનલી તમારી ભાભીનો વિડીયો કોલ ચાલુ જ હતો અને તમે આવી જો ને તમારે મોજ કરાવી દઈએ થોડી ઘણી વિડીયો। तो गाइस आप देख सकते हो हमारा नजारा। 2000 years later. One eternity later. જય દ્વારકાધીશ મિત્રો। તો આજે અહીંયા રોકાયા હતા નાઇટમાં। તો બધા ફ્રેન્ડો અંદર નાઈ બાઈને રેડી થઈ ગયા છે। તો ચલો આપણે જઈએ ચેક કરીએ।
આપણો રૂમ લીધો હતો. ચાલો હડો, જય દ્વારકાધીશ બધા. તો અપ્પુ ઝાલા, પશુ સિંગર, ચલો. તો હવે મંદિરે જઈ અને ડાયરેક્ટ નીકળશું ચોટીલા, અને ચોટીલા જઈને પછી ત્યાંથી વિચાર કરીએ છીએ આગળ જવાનું, બાકી ઘરે જતા રહીશું. તો દોસ્તો આપણી ગાડી તમે જોઈ શકો છો. આપણે આ હોટલમાં રોકાયા હતા એન્ડ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો મસ્ત. A few moments later. ગાઈસ વ્યૂ ચેક કરો ભાઈ. હું તમને બતાવું દરિયા કિનારે. મારા મિત્રો તમે જોઈ શકો છો આગળ મસ્તી કરી છે. ખબર નહીં રાઇટિંગ કંઈક કરી છે નહીં, પેલું વિડીયો તમે જોતા આ જો ગાઈસ. चेक करो गाइस, लोकेशन चेक करो भाई, बहुत ही मजा आ रहा है यहाँ पर. हाँ पर हमने जी हटता है. કેમ છો મજામાં કાકા? હા તો ગાઈજીસ દરિયા કિનારે અને આપણા દ્વારકાધીશ તમે જોઈ શકો છો સામે કેવું સુંદર મજાનું દેખાય છે. અને આપણા કિશનસિંહ એમ કીધી કે એક ફોટો પાડો. મેં તો ખાસા બધા ફોટા પાડી દીધા છે એમને. ચાલું કંઈક અલગ જ ફિલિંગ આવે અહીંયા એની મને ગમે તે તમે કહેતા હોય. બાકી જે દેશે એમ થઈ જાય ડિપ્રેશનમાં છીએ, અહીંયા બીચ ઉપર આવીને તમે બેઠી જાઓ ને ઓર મજા આવે એની માણે. દોસ્તો હવે ઘરે નીકળ્યા છીએ અમે બધા.